અમદાવાદ 12 જૂન 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનાએ સૌનું હૈયું હચમચાવી દીધું છે. આ દુર્ઘટનાના અગાઉ હજુ તાજા છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ કપરા સમયમાં કેટલાક લેભાગુ તત્વો આપદામાં અવસર શોધી રહ્યા છે કે જેમ ગીધ મૃતદેહોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી તે બીજાના આફતના સમયમાં પોતાનો લાભ શોધે છે. આવી જ રીતે આ ગુનેગારો પણ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનો લાભ લઈ પીડિતોની લાગણીઓનો દુરુપયોગ કરી નાણાકીય લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના પીડિતો સાથે આવું બનતા અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ચેતવણી જાહેર કરી છે કે જેથી લોકો આવા ફ્રોડથી બચી શકે. આ મામલે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે જણાવ્યું છે કે હોસ્પિટલ ગુજરાત સરકારનું એકમ છે અને અહીં ડીએનએ ટેસ્ટિંગ કે અન્ય કોઈ સેવા માટે કોઈ ફી કે નાણાકીય વસૂલાત થતી નથી. લોકોને અજાણ્યા ફોન કોલ, મેસેજ કે નાણાંની માંગણી કરતા કોઈ સંપર્કના જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી ના તમે મારી વાત સમજો. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમે આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. મારી પાસે ડીએનએ 31નો રિપોર્ટ છે કે 31 ડીએનએ મેચ થયેલા છે, એનાથી આગળ મને ખબર નથી. તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે. એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે. નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં. સાહેબનું નામ નથી એમાં. ના હજી એનો પ્રોસેસ ચાલુ છે. ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા. એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન. આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે. એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો. હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે ને કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે. એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે, પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોણનું બોડી કયું છે. અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ ડીએનએ મેચિંગ ઇઝ ડન. 12 ના મારી પાસે આ ડેટા છે અત્યારે કે 12 મૃતકો જેનું ડીએનએ મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અરે આઈ ડોન્ટ નો અમદાવાદ મેં હુઆ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.